વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2019ની અંદર જ્યારે ગાંધીજીની 150મી જન્મજયંતિ હતી તે નિમિત્તે જ તેમના નિર્વાણ દિન એટલે કે 30 જાન્યુઆરી 2019ના રોજ એક રાષ્ટ્રીય નમક સ્મારક સત્યાગ્રહનું લોકાર્પણ કર્યું હતું અને આ જે આખું સત્યાગ્રહ છે એ 110 કરોડના ખર્ચે અને 15 એકરની અંદર બનાવવામાં આવ્યું હતું। આ જે સ્મારક છે એ સ્મારક બનાવવામાં આવ્યું હતું નવસારીના દાંડી ગામ ખાતે જ। રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકની વિશેષતાઓ જોઈએ તો દાંડી યાત્રાની અંદર ગાંધીજી જોડે જે બીજા 80 સત્યાગ્રહીઓ હતા તેમની મૂર્તિ આ જે સ્મારક ભવનની અંદર મૂકવામાં આવી છે। તે ઉપરાંત ગાંધીજીની 18 ફૂટની મૂર્તિ પણ ત્યાં મૂકવામાં આવેલી છે। આ જે આખું જે સ્મારક ભવન છે તે સૌર ઉર્જા સંચાલિત છે અને તેના જ માટે 41 સૌર વૃક્ષો ત્યાં મૂકવામાં આવેલા છે। તે ઉપરાંત 14 સોલ્ટ મેકિંગ પેન્સ પણ છે જેની અંદર જ્યારે ત્યાંના પર્યટકો ખારું પાણી અંદર ઉમેરશે તો બાષ્પીભવનની ક્રિયા દ્વારા તેમાંથી મીઠું બહાર આવશે। આ જે મેમોરિયલ છે તેની અંદર જે પર્યટકો છે તેમના માટે તળાવો, તે ઉપરાંત લાઇબ્રેરી અને બીજી ઘણી બધી સુવિધાઓ પણ ત્યાં અવેલેબલ છે। આપણા ગુજરાતની અંદર મીઠાનો ડુંગર પણ આવેલો છે અને આ મીઠાનો ડુંગર એ આપણા ગુજરાતના પાટનગર એટલે ગાંધીનગરની અંદર મહાત્મા ગાંધી મંદિરની સામે જ આવેલો છે। તે ઉપરાંત જોઈએ તો એવો પ્રશ્ન પરીક્ષામાં આવે કે મીઠાનો સત્યાગ્રહ સૌ પ્રથમ કોણે કર્યો હતો તો ગાંધીજી નહીં આવે કે 1844ની અંદર ગાંધીજી પહેલાં પણ દુર્ગારામ મહેતાએ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો। હવે આ જે દાંડી યાત્રા થઈ હતી તેના યાદ સ્વરૂપે જ 27મી માર્ચ 1969 આપણા ગુજરાત માહિતી ખાતા દ્વારા એક દાંડી કૂચ નામનું ઐતિહાસિક પુસ્તક લોકાર્પિત કર્યું હતું। આ જે પુસ્તક હતું તેની અંદર 360 પાના હતા, 20 ફોટા હતા અને એક નકશો પણ અંદર હતો।